પછી તો હું તમને એમ કહું કે ગટરનું પાણી કેવું હોય તો તમને વિચાર આવે કે કેવું હોય, ગંદુ, થોડું કાળું, થોડું બ્રાઉન, મેલું, કચરાથી ભરેલું. પણ જો હું તમને એમ કહું કે સુરતમાં એક એવી જગ્યા છે જ્યાં અજબ ગજબનું ગટરનું પાણી બહાર આવ્યું તો તમે પૂછો કે ભાઈ એવું તે કેવું અજબ ગજબનું પાણી? તમે અંડર વોટર જાઓ ત્યારે કેવું બ્લુ કલરનું પાણી હોય, એકદમ ઘાટું પાણી હોય, એવું પાણી. જી હા, પણ કેમ એવું? આ ખુશીની વાત કહેવાય કે પછી ચિંતાની વાત? આ પાણી સારું કે ખરાબ? આ અજબ ગજબના પાણીથી ત્યાં રહેતા લોકોના કેવા હાલ થયા છે? કોના કારણે આવું પાણી આવી રહ્યું છે? આવા તમામ સવાલોના જવાબ આપીએ તમને આ રિપોર્ટમાં. કેવું અજબ ગજબનું પાણી છે નહીં? જોઈને એમ લાગે કે આ તો અંડર વોટર ઉતર્યા હોઈએ ત્યાં દેખાય, પણ નહીં, આ તો ગટરનું પાણી છે. જી હા, દ્રશ્યો છે સુરતના ઉધના વિસ્તારના, જ્યાં ડ્રેનેજમાંથી આવું પાણી છોડાઈ રહ્યું છે અને આ અજબ ગજબનું પાણી કેમિકલ વાળું છે, જેનાથી ત્યાં રહેતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પહેલા લાલ, પછી ગુલાબી, હવે બ્લુ રંગનું ગટરનું પાણી આવ્યું. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ કેમિકલ યુક્ત પાણીમાંથી સ્થાનિકો ચાલીને જવા મજબૂર છે. કેવા હાલ બેહાલ થયા છે એમના, સાંભળો. જ્યારે બી વરસાદનું પાણી, વરસાદ પડે છે અને પાણી ભરાઈ જાય ત્યારે આ પાણીમાં કલર વાળું પાણી આવે જ છે. આ બાજુ આ પાણી ક્યાંથી આવતું? હવે અંદરથી આવતું હશે, સપોઝ કરો, કારણ કે બહારથી તો આવતું નથી, એટલે અંદરથી આવતું હશે, પણ મને એક્ઝેક્ટલી ખબર નથી ક્યાંથી આવે છે, પણ પાણી ભરાય છે. દર વખતે આવું પરિસ્થિતિ થાય? હા, જ્યારે બી વરસાદ આવે તમે અત્યારે તપાસ કરી શકો છો, તમે આ પાણીનો નિકાલ થઈ જાય પછી તમે એક દિવસ પછી પાછો વરસાદ પડે પાછું બી આ કલર વાળું પાણી હશે જ અહીંયા. એને તો ખંજવાળને પ્રોબ્લેમ રહેતા હશે સાહેબ. મેં અત્યારે એની અંદર મારે બહાર નીકળવું હોય તો એક જ ઓપ્શન છે, ચાલીને જવું પડે, તો એની અંદર ખંજવાળ તો આવે જ છે, સમજો. અને બીજા જે લોકો છે કે જે લોકોને કાયમી આની અંદર ચાલવાનું આવે છે એ લોકોને પ્રોબ્લેમ થતી હશે. આ કેમિકલ યુક્ત પાણી પાછળ જવાબદાર છે એસએમસી અને જીપીસીબીના અધિકારીઓ. એમની બેદરકારીના કારણે સ્થાનિકોને ચામડીના રોગ થઈ શકે છે, ઘરમાં બીમારી ઘર કરી શકે છે. અને આ સમસ્યા દર વર્ષની છે કે જ્યારે પણ વરસાદ પડશે ત્યારે ગટર પણ બેક મારશે અને એમાં કેમિકલ યુક્ત પાણી ભળીને બહાર આવશે. સ્થાનિકો હવે ત્રાસી ગયા છે, જવાબ માંગી રહ્યા છે અધિકારીઓ પાસેથી આ બેદરકારીનો. આપણે હરિચ્છા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં અત્યારે ઉભેલા છીએ અને ઉડના બસ ડેપોની બાજુમાં આ સોસાયટી, અને સોસાયટીની પરિસ્થિતિ એવી છે કે દર વરસાદી ચોમાસામાં અહીંયા ડ્રેનેજનું પાણી અને સોસાયટીની પાછળ આવેલી કિરણ મિલનું પાણી એ બે સાથે મર્જ થઈ જાય છે, ભળી જાય છે, અને એને કારણે આખી સોસાયટીમાં પાણીનો કલર બદલાઈ જાય અને એના કારણે સોસાયટીમાં ઘણા લોકોને ચામડીના રોગોની અને આરોગ્યના માટે બહુ હાનિકારક સમસ્યા ઊભી થાય છે. પણ સોસાયટીની અમારા સલીમભાઈની રજૂઆત પછી પણ આ કોર્પોરેશનવાળા કોઈ આ બાબતમાં એક્શન લેતા નથી. એ બહુ શરમજનક વાત છે. વારંવાર રજૂઆત છતાં કોઈ અધિકારી સાંભળતા જ નથી. દર વર્ષની સમસ્યાથી પેટે પાટા બાંધી ટેક્સ ભરવા છતાં સ્થાનિકો ત્રસ્ત છે. ત્યારે સવાલ થાય છે કે સાહેબોને સ્થાનિકોના આરોગ્ય સાથે ચેડા કરીને શું મળશે? ઉદ્યોગપતિઓ કોની રહેમ નજર હેઠળ કેમિકલ યુક્ત પાણી છોડે છે? એસએમસી અને જીપીસીબીના અધિકારીઓની આંખે કોણે કાળા ચશ્મા પહેરાવ્યા છે? કોઈને ગંભીર બીમારી થઈ તો જવાબદાર કોણ? દર વર્ષની સમસ્યા, વારંવાર રજૂઆત છતાં સાહેબો ઉદ્યોગપતિઓના ગુણગાન ગીતો ગાતા હેડફોન્સ પહેરી એસી ચેમ્બરમાં આરામ ફરમાવી રહ્યા છે. એ હવે અમારા આ અહેવાલથી જાગે એવી આશા રાખીએ. નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત.